નમસ્કાર. કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વિશેષ વાત કરવી છે ગણેશોત્સવની, જે સૌથી વધારે રાહ જોવાતી કોઈ એવો ધર્મ, કોઈ એવો પર્વ કે કોઈ એવો ઉત્સાહપૂર્વક રાહ જોવાતી હોય તો એ છે ગણેશોત્સવ. જે ભક્તો છે એ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કે ક્યારે ગણેશોત્સવ આવે ને ક્યારે ગણપતિ બાપાનું આગમન થાય. કારણ કે વિઘ્નહર્તા જ્યારે પણ આવે છે ત્યારે તે તમામ દુઃખોને પોતાની સાથે લઈ જતા હોય છે, આપણા વિઘ્ન હરી લેતા હોય છે. અને આ જે ગણેશોત્સવ છે તે આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે, એક તહેવારની જેમ ઉજવતા હોય છે. અને જ્યારે ગણપતિ બાપાનું આગમન થાય છે ત્યારે એક અલગ જ ઉત્સાહ લોકોમાં જોવા મળતું હોય છે. ઠેર ઠેર જે પંડાલ જે હોય છે અને ગણેશોત્સવના દિવસે જે ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે. અને 27 તારીખે જે ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને જેમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ભગવાનનું આગમન થશે, ગણપતિ બપ્પાનું આગમન થશે એટલે બપ્પા જ્યારે આવતા હોય ત્યારે તમામ પ્રકારના દુઃખ આપણા લઈ જતા હોય છે. તમામ પ્રકારના જે આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એમની સમક્ષ રજૂ કરવાથી પણ એ મુશ્કેલીનો અંત આવી જતો હોય છે. ત્યારે ઠેર ઠેર જ્યારે ગણપતિ બપ્પાનું આગમન થશે ત્યારે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જ્યારે ગણપતિ બપ્પાનું આગમન થાય છે તેમની સ્થાપના કરવામાં આવે છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, કઈ રીતે વિધિ થતી હોય છે. કારણ કે જે પંડાલોમાં ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય છે ત્યારે ત્યાં કઈ બાબતોનું ધ્યાન રખાય છે. કારણ કે મોટી એવી મૂર્તિ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવતી હોય છે. ઘરે પણ આપણે ગણપતિ બાપ્પાને લાવતો હોય છે અને તેમને બિરાજમાન કરતા હોય છે. 10 દિવસ આ આનંદ ઉત્સાહ સાથે આ સમય પસાર થતો હોય છે. અને કહીએ તો આ જે પર્વ છે ના ફક્ત આપણા ભારતમાં પરંતુ ઠેર ઠેર આનંદ ઉત્સાહ. હવે તો જોઈએ તો વિદેશમાં પણ જે આપણા ભારતીયો વસે છે ત્યાં પણ તે લોકો ગણપતિ જે છે તેમના ઘરે લાવતા હોય છે, ગણેશોત્સવ મનાવતા હોય છે. તો આનો મહિમા કેટલો અનેરો છે. જ્યારે ગણેશોત્સવની વાત કરીએ, ગણપતિ બપ્પાના આગમનની વાત કરીએ તો આજે કરંટ ટોપિકમાં આના વિશે જ વાત કરીશું. આપણી સાથે જોડાયા છે પરાગ નાઈક કે જો દક્ષિણીકા રાજા અમદાવાદથી છે, હરિપ્રસાદ ભટ્ટ કે જે જ્યોતિષ આચાર્ય છે અને સાથે પિંકલ ભટ્ટ કે જેઓ માંજલપુર કા રાજા વડોદરાથી જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. અને પિંકલભાઈ, આપ બંનેનું જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે એક તરફ ઘરે ગણપતિ બાપ્પાનું આગમન અને બીજી તરફ પંડાલમાં આગમન. હરિપ્રસાદજી, દર વર્ષે ગણેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે અને એ જે ધાર્મિક માન્યતા જોડાયેલી છે, આનંદ ઉત્સાહ જોડાયેલો છે, ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે. ગણેશોત્સવ નિમિત્તે શું કહેશો આપ? શ્રી ગણેશાય નમઃ. બિલકુલ સાચી વાત છે. આપણે સૌથી લોકપ્રિય ઉત્સવ જો આપણે મનાવતા હોય તો આ ગણેશ ઉત્સવ છે. બિલકુલ ધામધૂમ પૂર્વક આ સમગ્ર વિશ્વભરમાં એવું કહેવામાં આવે છે કે ગણોના અધિપતિ, વક્ર ગતિઓ નહીં એવું કીધું છે, તુંડન કરવા વાળા. એટલે આપણે બધા લોકોને જે શ્લોક આવડે છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ, હજારો એવું કીધું છે, સૂર્ય એવા કોટી સૂર્ય એવા સમાન એવું જેવું જેમનું તેજ છે એવા ભગવાન ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાન ગણેશજીની આ ભાદરવા સુદ ચોથ, જ્યારે ભાદરવો મહિનો આવે એના શુક્લ પક્ષની, આમ તો દરેક મહિનામાં ચોથ આવે છે પણ આ ભાદરવા મહિનાની ચોથ આવે એ દિવસે તો ભગવાન ગણેશજીનું પૂજન અવશ્ય કરવામાં આવે છે. તો આ અતિશય લોકપ્રિયમાં લોકપ્રિય એવું ઉત્સવ એવું કહેવામાં આવે છે. કારણ કે ગણેશજી છે એ સંસારીઓના અધિષ્ઠાતા દેવ છે. રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ સાથે એમની પૂજા કરવામાં આવે છે. માટે ભગવાન ગણપતિ દાદાની પૂજા સૌથી લોકપ્રિયમાં લોકપ્રિય આ સમગ્ર આપણે અમદાવાદમાં અને ભારત વર્ષમાં અને એમાં આ દક્ષિણીના તો એવું કીધું છે કે અવશ્ય જોવા જોઈએ. હું પોતે મણિનગરમાં રહું છું. દર વર્ષે આ દક્ષિણીના એવું દરેક અલગ અલગ થીમ સાથે જોવા માટે ત્યાં આગળ એવું કંઈક જ્ઞાન મળે છે, સમજવા મળે છે. એટલે આ ગણેશજીની પરંપરા છે એ આવનારી પેઢીને એવું કીધું છે કે આવનારા જે નવી જે યુવા પેઢી છે, નવું જે આ જે આવે છે યુવા પેઢી, એને ભગવાન ગણેશજીનું પૂજન, એને ભગવાન ગણેશજીનું આ મોટા મોટા તહેવારો ઉત્સવો કેવી રીતે કરવા, તો આ બધા એ શીખવાડવું જોઈએ. કારણ કે હવે ધીમે ધીમે પંડાલો મોટા મોટા ઓછા થવા માંડ્યા છે. અત્યારે લોકો પ્રસાદિયા ભગત વધારે થવા લાગ્યા છે. તો એ બધાનો ત્યાગ કરી પૂજાનું શું મહત્વ છે, ભગવાન ગણેશ પૂજા અને ઉત્સવ, એ ઉત્સવનું શું મહત્વ છે એના વિશે તો આપણે ગણેશ પુરાણમાં આ લોકમાન્ય તિલક દ્વારા સૌથી પહેલા મહારાષ્ટ્રથી આ ઉત્સવ જયારે પ્રારંભ થયો તો આ ગણેશજી તો એવું કીધું છે કે આદિકાળથી એની પૂજા કરવામાં આવે છે. પણ
શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે કે જે કોઈ આખો શ્રાવણ મહિનો કર્યો હોય તો એને આ ગણેશ ચતુર્થીના દિવસ સુધી જ્યારે કેવડા ત્રીજે માં પાર્વતીએ પૂજન કર્યું અને કેવડા ત્રીજના પૂજન પછી માટીની મૂર્તિ ગણેશજી બનાવી છે અને એમાં પ્રાણ પૂર્યા છે એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપના ઘરે કરવામાં આવે છે અને જે કોઈ પણ આ ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનું પૂજન કરે છે તો આખું વર્ષ, કારણ કે ગણેશજીના 12 નામ છે, 12 મહિનાના ગણપતિ દેવ અલગ અલગ છે, તો 12 મહિનાના ગણેશજીનું સાથે પૂજન આ ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે એટલે 12 દિવસ 12 ગણેશજી 12 મહિનાના 10 દિવસ દરમિયાન એનું પૂજન ગણેશ ચોથ થી લઈને અનંત ચતુર્દશી સુધી, આનંદ ચૌદશ સુધી એનું પૂજન કરવામાં આવે છે અને આ 10 દિવસ આ અતિશય લોકપ્રિય, બધા ભક્તોમાં ભારે ઉત્સવ આનંદ જોવા મળે છે. ગણેશજી સૌથી લોકપ્રિય છે કારણ કે ગણેશજી એવા દેવ છે કે મોદક પ્રિય મુદ મંગલ દાતા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમર્પા નિર્વિઘ્નમ, સર્વનું નિર્વિઘ્ન કરવા વાળા છે. એટલા માટે લગ્ન હોય, યજ્ઞ હોય, કથા હોય, વાસ્તુ હોય, બધી જગ્યાએ મંગલ મૂર્તિ સ્વરૂપ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પણ ગણેશજીની પૂજા એવું કીધું છે ગણોના અધિપતિની પૂજા છે. ગણોના અધિપતિની પૂજા એ જ ગણપતિની પૂજા છે. તો એ જો જ્ઞાન સાથે કરવામાં આવે, કારણ કે ગ ગણપતિનો ગ, ગ જ્ઞાનનો ગ, ગ ગુરુનો ગ, એટલા માટે ગણપતિ દાદાની પૂજા જ્ઞાન માટે કરવામાં આવે છે કારણ કે સૌથી જ્ઞાની, જેનું મોટું માથું છે, એટલે જ્ઞાન માટે, એટલે નવું જ્ઞાન મળે, નવી પેઢીને જ્ઞાન મળે કે આ ગણેશજી પૂજા ઉત્સવ આ શું કામ કરવામાં આવતો હતો. અને અત્યારે હવે આ 2025 પછી આવનારી નવી જનરેશનને 26માં 27માં આવનારા વર્ષમાં આપણે શું કરવું જોઈએ. ગણેશજી ઉદ્યમ છે એટલે એનું વાહન મુસાકત છે, મુસાકત ધ્વજા ઉંદર એમનું વાહન છે કે એ તરત ભવિષ્યનું વિચારીને આગળ ભવિષ્યનું વિચારે છે એટલે ગણેશજી પાસેથી એ પણ શીખવું જોઈએ. બહુ બધું પચાવવાની શક્તિ છે એટલે ગણેશજી પાસે એટલું બધું શીખવાનું તત્વ છે કે જેની કોઈ સીમા નથી. આમાં 10 દિવસ પણ ઓછા પડે એટલા માટે આ લોકપ્રિયમાં લોકપ્રિય આ ગણેશ ઉત્સવનો તહેવાર છે. ચોક્કસ હરિપ્રસાદજી, અને 10 દિવસ પણ ખરેખર ઓછા પડતા હોય છે. જ્યારે બપ્પાની વિદાય થતી હોય છે ત્યારે લોકો જે ભીની આંખે બપ્પાની વિદાય કરતા હોય છે અને એવી પ્રાર્થના કરતા હોય છે કે તે તમામ તેમના દુઃખ તેમની સાથે લઈ જતા હોય છે અને માન્યતા પણ રહેલી છે, એ ધાર્મિક ગ્રંથોમાં પણ અનુસરાયેલું છે. પિંકલજી, આપ વડોદરાથી જોડાયેલા છો. માંજલપુરકા જે રાજા છે, માંજલપુરકા રાજા વિશે જણાવશો કે ક્યારથી શરૂઆત થઈ છે આની અને અત્યાર સુધી કઈ કઈ એવી જે થીમ છે તેના આધારે તમે આયોજન કર્યું છે? કારણ કે ખૂબ જ મોટા માત્રામાં વડોદરામાં માંજલપુરકા રાજા જે છે તે બિરાજમાન થતા હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તો કેટલા વર્ષોથી આપ કરી રહ્યા છો આ જે પંડાલ છે, પંડાલ ખાતે ગણપતિ બપ્પાનું આગમન? જય ગણેશ બધાને. અને હરિપ્રસાદજીએ સરસ ગણપતિ દાદાનું શું મહત્વ છે એ બહુ ખૂબ સારી રીતે આપણને એનું જાણકારી આપી છે. હવે હું બેન આપને એટલું કહીશ કે આ માંજલપુરના રાજા વડોદરામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં આ અમારા પંડાલમાં લોકો દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. હવે આ અમારી યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સંસ્થા છે. એ ટ્રસ્ટ આનું આયોજન કરે છે. ગણપતિ દાદાનું આ અમારું રજત મહોત્સવ છે, 25મું વર્ષ છે. અહીંયા બેન છેલ્લા 1.5 મહિનાથી આ જે કઈ આપ કેમેરામાં જોઈ શકશો કે જે કઈ સેટઅપ અહીંયા લગાવવામાં આવ્યો છે, 1.5 મહિનાથી એની કામ કરવામાં આવે છે. મંડળની થોડી વિશેષતા હું કહીશ બેન કે અહીંયા લગભગ 1 લાખ ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. એ લોકોને કોઈ અડચણ ના થાય, કોઈ તકલીફ ના પડે એની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવે છે. જે લોકો દિવ્યાંગ હોય, ઉંમરલાયક લોકો હોય, એ લોકો માટે પણ અહીંયા અમે વ્હીલચેરની વ્યવસ્થા કરીએ છીએ. 300 થી વધારે વોલેન્ટિયર્સ બેન અહીંયા કામ કરે છે. અને આખો એક ધાર્મિક ભાવ કેમ ઉભો થાય એનો પ્રયત્ન અમારા મંડળથી કરવામાં આવે. અને પિંકલભાઈ, જ્યારે તમે કીધું કે 25 વર્ષથી આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે કહીએ તો કઈ થીમ આધારે તમે ગણપતિ બાપાનું સ્વાગત કરી રહ્યા છો? કારણ કે જોઈએ તો દર વર્ષે અલગ અલગ થીમ આધારે ગણપતિ બાપાનું આગમન થતું હોય છે, અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય છે. અમુક એવી વખત તો તમારા દ્વારા સોશિયલ મેસેજ પણ પૂરો પાડવામાં આવતો હોય છે લોકોમાં. તો આ વખતે કઈ એવી થીમનું આયોજન કરવામાં આવ્યું છે અને શા માટે આ થીમ તમે વિચારી છે? બેન, આ વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશ ની આખી થીમ બનાવી છે. અને જે આપ
ગણપતિ દાદાની પ્રતિમા જોઈ રહ્યા છો કે એની પાછળ જે બ્રહ્મા વિષ્ણુની પ્રભાવો જોઈ રહ્યા છો એ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે. 2019માં જ્યારે કલેક્ટર શ્રીએ નોટિફિકેશન જાહેર કર્યું કે ઇકો ફ્રેન્ડલીમાં આપણે જવું જોઈએ, કેમ કે જે રીતના તળાવોમાં પીઓપી આપણે જાય છે તો ત્યાંને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. એને ધ્યાનમાં રાખીને અમે આખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ 2019 થી જ અહીંયા સ્થાપના કરીએ. જી બિલકુલ. અને જરૂરી પણ છે કે અત્યાર સુધી આપણે જે જોયું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપના કરવામાં આવે છે અને તેનું મહત્વ પણ વધારે છે. ઘણા લોકો એ વિસર્જન કર્યા બાદની જે માટી હોય છે એ માટીનો પણ પોતાના ઘરમાં પોતાના તુલસીના જે કુંડા હોય છે એમાં ઉપયોગ કરતા હોય છે. એ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવતું હોય છે. અને હરિપ્રસાદજી, જ્યારે આપણે ગણેશોત્સવની વાત કરી રહ્યા છે, ગણેશ સ્થાપનાની વાત કરી રહ્યા છે, આમ તો ગણપતિ બાપ્પાને કહીએ તો વિધિસર રીતે જે સ્થાપના કરવામાં આવે છે, આપણે કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગણપતિ બાપ્પા પ્રથમ હોય છે, તેમની પ્રથમ પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે જ્યારે તેમનો જ ઉત્સવ હોય, તેમનો જ ધાર્મિક તહેવાર મનાવવામાં આવતો હોય, ત્યારે ઘરે જે લોકો સ્થાપના કરે છે તે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખતા હોય છે? બિલકુલ સાચી વાત છે શિવાનીબેન આપની. અને આ સૌથી લોકપ્રિય ગણેશ ઉત્સવના આ તહેવારમાં હું કહેવા માંગીશ કે વિદ્યારંભે વિવાહે ચ, વિદ્યારંભમાં પણ ગણેશજીનું પહેલું પૂજન, વિવાહમાં પણ ગણેશજીનું પહેલું પૂજન. ગૃહ પ્રવેશ હોય, પ્રવેશ એક ગામથી બીજે ગામ જતા હોય તો પેલા ગામડે ગામડે ગણપતિ દાદાના મંદિર હતા, હનુમાનજીના મંદિર હતા, એક શંકર સ્વયં અને એક શંકર પુત્ર. એટલે ગામડે ગામડે હું તો કહું છું ગણપતિ દાદાના મોટા મોટા પંડાલ હોવા જ જોઈએ અને દર વર્ષે ધામધૂમથી વધારે થવા જોઈએ. આ વખતે ભલે સંખ્યા થોડી ઓછી કરવામાં આવી છે પણ ના વધારે થવા જોઈએ. પણ આ ગણેશજીની પૂજા એવું કીધું છે પ્રાત સમય શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. પ્રાત સમય ગણેશ ચતુર્થી એવું કીધું છે કે ઉદિત તિથિ એટલે બુધવારના દિવસે ઉદિત તિથિ, આમ તો મંગળવારે બપોર પછી ચોથ ચાલુ થઈ જાય છે એટલે મંગળવારે બપોર પછી જ મૂર્તિ લાવવી જોઈએ, બપોરે 2 વાગ્યા પછી. અને બુધવારે સવારમાં શુભ મુહૂર્તમાં સ્થાપના કરવી જોઈએ. બુધવારે સવારનું જે શુભ મુહૂર્ત છે એમાં ચોઘડિયા કરતા આપણે હોરા જોઈએ તો સવારમાં બુધવારે પહેલા બુધની હોરા આવે, ત્યારબાદ ચંદ્રની હોરા આવે. તો સવારમાં 7:30 નો અતિશય શુભ મુહૂર્ત છે, 7:30 થી જે 8:30 નો શુભમય છે. એમાં એવું કહેવામાં આવ્યું છે લાલ રક્તાંબરમ રક્તવર્ણમ રક્તગંધાનુલેપનમ, એટલે કે રક્ત વર્ણ એટલે કે લાલ કલરનું વસ્ત્ર બિછાઈને ઉપર ઘઉંનું સ્થાપન કરીને ભગવાન ગણેશજીની મૂર્તિ પ્રતિમા જે માટીની બનાવી હોય કે જે સ્વરૂપ આપણે લાયા હોય એ આપણે એનું મૂકવું જોઈએ. એને મંગલ મૂર્તિ સાક્ષી સ્વરૂપ કહેવામાં આવે છે, જેની પૂજા રોજ નિત્ય કરવી જોઈએ. એ પૂજા નિત્ય 2 સોપારી રીતિ સિદ્ધિ અથવા તો 3 સોપારી પણ એમાં પણ આપણને ગણેશજી દેખાવા જોઈએ. એવા ભાવ સાથે એ મંગલ મૂર્તિ સ્વરૂપ ગણેશજીની મૂર્તિ પ્રતિમા રાખીને શુભ મુહૂર્તમાં એમની સ્થાપના કરી. અખંડ દીવો હોવો જોઈએ. જેટલા દિવસની આપણે સ્થાપના કરીએ, ઘણા લોકો 2 દિવસ કરતા હોય, ઘણા લોકો 5 દિવસ કરતા હોય, ઘણા 10 દિવસ કરતા હોય છે. તો એ એટલા દિવસનો અખંડ દીવો રાખવો જોઈએ. પુણ્ય વાચન કલશ પૂજન કરવું જોઈએ. એટલે એમની સાક્ષીએ કળશ પૂજન ઉપર શ્રીફળ એવું કીધું છે. હા, એ અવશ્ય. ડાબા હાથે એવું કીધું છે અગ્નિ ખૂણામાં પૂર્વ દિશા અથવા તો ઉત્તર દિશામાં ગણેશજીની પીઠ આવે એવી રીતે જ એમની સ્થાપના કરવી જોઈએ. એટલે આપણું મોઢું કાં તો પૂર્વ દિશામાં હોવું જોઈએ. અગ્નિ ખૂણામાં આપણે ગણપતિ દાદાની પૂજા કરતા હોઈએ ત્યારે આપણું મોઢું પૂર્વ દિશામાં, અગ્નિ ખૂણામાં અથવા તો ઉત્તર દિશામાં હોવું જોઈએ. એટલે કોઈ પણ મંદિરમાં જાવ એટલે ઉત્તરમાં ગણપતિ દાદા હોય છે. હા, એટલા માટે ઉત્તર દિશા, પૂર્વ દિશા કે અગ્નિ ખૂણામાં ગણેશજીનું સ્થાપન, અખંડ દીવો, કલશનું સ્થાપન કરવું જોઈએ. ભગવાનને દુર્વા અતિશય પ્રિય છે. એટલે માટીની મૂર્તિ તો બનાવવી જોઈએ, પછી કેવી મૂર્તિ લાવવી જોઈએ એ પણ હું આ ભક્તજનોને હું કહેવા માંગીશ આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી. જી બિલકુલ. કે બેઠા ઘાટની મૂર્તિ લાવવી જોઈએ, એક દાંત વાળી, ડાબ્યા સૂંઢની, ઘણા જમણા સૂંઢની પણ લાવતા હોય છે. લંબોદર રક્તવર્ણ પીતાંબર ધારી એવું કીધું છે. બેઠા ઘાટની માટીની મૂર્તિ લાવી જોઈએ. એવી ભગવાન ગણેશજીનો સુંદર એનો ચહેરો એવું કીધું છે ક્રોધિત વાળો ન હોવો જોઈએ. હાથમાં આયુધ એક જ હોવું જોઈએ, વધારે આયુધ પણ ન હોવા જોઈએ. હા, એક એવું એમને જે એમના હાથમાં, ભગવાન ગણેશજીના હાથમાં શસ્ત્ર છે એટલે શસ્ત્ર હોવું જોઈએ, પાસ એ પણ હોવું જ જોઈએ.
હિંસાઓનો, વક્ર ગતિઓનો, તુંડોનો, અસુરોનો નાશ કરવા માટેનું એક શસ્ત્ર. પછી એવું કીધું છે કે પુસ્તક વાળા ગણેશજી, શંખ વાળા ગણેશજી, એટલે કે શંખ, ચક્ર, ગદા, આ ભગવાન ગણેશજીને અંકુશ, પાસ અંકુશ છે ભગવાનની પાસે, તો અંકુશ પણ હોવું જી જોઈએ. જી એટલે કે સંયમ પણ હોવું જોઈએ, જ્ઞાન પણ હોવું જોઈએ. તો આ 4 હાથ વાળી ભગવાન ગણેશજીની મૂર્તિ લાવવી જોઈએ. ત્યારબાદ જી ભગવાન ગણેશજીની સ્થાપના કરીને શુભ મુહૂર્તમાં શ્રેષ્ઠ સ્થાપના કરી ભગવાનને પત્ર, પુષ્પ, દુર્વા ચડાવવામાં આવે છે, ફૂલ ચડાવવામાં આવે, નાગરવેલના પાન ની પૂજા એમને કરવામાં આવે છે. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્ર બોલીને ભગવાન ગણેશજીના 12 નામ છે, 12 નામ બોલીને દુર્વા એમને અર્પણ કરવામાં આવે છે. મોદક જી હાથમાં લાડુ હોય એવી પ્રતિમા લાય, એટલે ભગવાનને મોદક પ્રિય છે, એટલે મોદક અર્પણ કરવાનો. બિલકુલ નિત્ય કેટલા હરિપ્રસાદજી. દિવસનું અનુષ્ઠાન હોય એટલા દિવસ હમ. સવાર, સાંજ, થાળ અને આરતી અવશ્ય કરવા જોઈએ. જી જી બિલકુલ. આપણી સાથે પરાગ નાયક કે જેઓ દક્ષિણિકા રાજા અમદાવાદથી જોડાયા છે. પરાગજી, સ્વાગત છે આપનું. પરાગજી, દક્ષિણિકા રાજા કે જે અમદાવાદમાં સૌથી પ્રખ્યાત પંડાલ ગણવામાં આવે છે, કે જ્યાં દર વર્ષે અલગ અલગ થીમ આધારે ગણપતિ બાપ્પાને લાવવામાં આવતા હોય છે, તેમની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ વખતે શું એવું વિશેષ આયોજન કર્યું છે? કઈ થીમ આધારે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરી રહ્યા છો? અમદાવાદમાં થીમ આધારિત ગણપતિ શિવશક્તિ યોગ મંડળ અને દક્ષિણી રાજાએ ચાલુ કર્યા છે. આ વખતની થીમ અમારી એવું છે, આમાં આઈટી, એઆઈ અને સાંસ્કૃતિક ધરોહર ની સાથે પંડાલનું આયોજન કર્યું છે. આ વખતે અમે ટીસ્યુ પેપરના ગણપતિ બનાવ્યા છે અને ટોલેસ્ટ 41 ફૂટ ઊંચી આ ગણપતિની મૂર્તિ અમે મુંબઈથી છેલ્લા 6 મહિના પહેલા ઓર્ડર આપીને બનાવડાવી છે અને લગભગ 50 થી 60 કલાક મૂર્તિને અહીં લાવવામાં થયા છે. છેલ્લા 15 દિવસથી એની પાછળ અમે લાગ્યા છીએ. આજે ગણેશ પંડાલમાં એ મૂર્તિ સ્થાપના થઈ છે અને શિવશક્તિ યોગ મંડળ દક્ષિણી રાજાનું જે મહત્વ છે એ થીમ આધારિત ગણપતિનું મહત્વ છે. પૂજા તો દરેક વર્ષોથી આપણા ત્યાં થતી આવી છે. કાલો કાલથી આપણા ગણપતિજીની એનાથી ગીતા કે વેદ બધા લખાયેલા છે. તો ગણેશજીની પૂજા થતી હતી, પણ ત્યારથી લોકમાન્ય ટિળક 1892માં કણસવાડી ગીરગાંવથી સાર્વજનિક ગણેશ ઉત્સવની સ્થાપના કરી. તો એમનો હેતુ એ ટાઈમે પણ આઝાદી મેળવવા માટે લોકોને એકત્ર કરવાનો હતો. અમે પણ જેટલા વર્ષથી, લગભગ અમારે 68 વર્ષ થયા છે, 1992-93 થી અમે થીમ બેઝ ગણપતિ કરીએ છીએ. કોઈક વખત બેટી બચાવ, કોઈક વખત અંગદાન, કોઈ વખત સ્વચ્છતા. આ વખતની અમારી થીમ છે ये नया भारत है. ये नया भारत है, घर में घुस के मारता है. જે નયા ભારતમાં ભવ્ય થયું છે ભારતનું, એનું અમે પ્રદર્શન કરવાના છે. અને એઆઈ દ્વારા હે ગણેશ સ્વચ્છતા, તો સ્વચ્છતાનું પ્રોજેક્શન થવાનું છે. જે ભક્તજન એવું કહેશે ભાઈ મારે પૂજા કરવી છે, તો હે ગણેશ પૂજા, તો પૂજાનું પ્રોજેક્શન થશે. આવું હાઈટેક ગણપતિ દક્ષિણી રાજામાં આ વખતે તમને જોવા મળશે, જે 41 ફૂટ ઊંચી મૂર્તિ છે. પૃથ્વી પર ગરુડ બિરાજે છે, ગરુડ ઉપર ગણપતિ બિરાજે. ગણપતિની આ મૂર્તિ છે, ભવ્ય મૂર્તિ મુંબઈના આર્ટિસ્ટે બનાવી છે. જી બિલકુલ પરાગજી, અને ખૂબ જ સુંદર રીતે આપના દ્વારા કહેવામાં આવ્યું કે આ વખતની કઈ જે થીમ છે એ રાખવામાં આવી છે અને આ થીમ પાછળ પણ શું મહત્વ રહેલું છે. પિંકલજી, જ્યારે આપણે થીમની વાત કરી, આપણે પંડાલની વાત કરી, ત્યારે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે તમારા જે આયોજક મંડળ છે તેમના દ્વારા? અમારી પાર્કિંગની વ્યવસ્થા, અમારી પાર્કિંગની વ્યવસ્થામાં 50 જણા હોય છે અને ફ્રી પાર્કિંગ. અને દરેક જગ્યાએ આખા પંડાલમાં લગભગ અમારે રાતે 2 વાગે છેલ્લો લોટ, એટલે છેલ્લો 50-60 જણનો જે લોટ હોય, અમે બધાને રેલિંગ થી અડાઈને બધાને મોકલતા હોઈએ છીએ 50-100 ના. તો સાંજે 2 વાગે, રાતે 2 વાગે અમારો છેલ્લો લોટ પૂરો થાય છે. તો 2 વાગ્યા સુધી અમારે ત્યાં દર્શનાર્થીઓ હોય છે અને 24 કલાક દર્શન હોય છે. અમારે ત્યાં સાર્વજનિક ગણેશ ઉત્સવના એક નિયમ પાળવામાં આવે છે.
સાર્વજનિક ગણેશોત્સવમાં કોઈ દિવસ અમે પડદો નહીં લગાવતા. આગમન થયા પછી 10 દિવસ 24 કલાક પ્રસાદ, 10 દિવસ 24 કલાક દર્શન. પણ રાતે જે અમારું પ્રોજેક્શન નું અને ડેકોરેશન નું મહત્વ છે, મારી આરતી નું મહત્વ છે, એના માટે દૂર દૂર થી લોકો, આખા ગુજરાત માંથી લોકો આવે છે. આ વખતે ગુજરાતની બિલકુલ મોટામાં મોટી સરાજી, મૂર્તિ. એટલા જ માટે એટલે જ દર વર્ષે જે અલગ અલગ થીમ, પિંકલજી સમયનો અભાવ છે, પરંતુ ટૂંકમાં આપને પૂછવા માંગીશ કે જે આપણે આયોજનની વાત કરી તો તમારા દ્વારા આ વખતે શું એવું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બેન અમારું બેન, મોટું અહીંયા જી મોટું- પરાગભાઈ, આપની પાસે આવીશ, પિંકલભાઈને સાથે વાત કરીએ. જી ઓકે પિંકલજી. ઓકે હા. બેન, અહીંયા રોજે લગભગ 5 વાગ્યાથી દર્શન ચાલુ થાય છે અને સવારે 8 થી 12 છે, 3 કલાક પંડાલ બંધ હોય છે. પછી 4 વાગ્યા પછી પાછું દર્શન ચાલુ રહે તો લગભગ 1 લાખ લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. એની માટે અહીંયા 300 થી વધુ કાર્યકર્તાઓ અમારા અહીંયા સેવામાં હોય છે. અહીંયા વિશેષતામાં તો એ છે બેન કે અહીંયા બોમ્બેમાં જેમ લાલબાગના રાજામાં ચરણ સ્પર્શ કરવાનો પણ એક લહાવો, એક દર્શન કરવાનો લહાવો, તો એ જ થીમથી અહીંયા પણ દાદાના ચરણ સુધી આવવા માટે પણ અમે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને મુખ દર્શન કરવા છે તો મુખ દર્શન કરવા માટેની બી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બેન, અહીંયા અમારો જે સોસાયટીનો કોમન પ્લોટ છે ત્યાંથી જે મેઇન રોડ છે NH48, એ 650 મીટરનો એ આખો સ્પાન છે. તો એ સ્પાનમાં 3 એક્ઝિટ આપેલા છે, 3 એન્ટ્રી આપેલી છે. એટલે અમે 300 વોલેન્ટિયર્સ એ બધું ડાયવર્ઝન સાથે પોલીસનો સહકાર ખૂબ સારો રહે છે. અહીંયા અમને વિશેષ અહીંયા વ્યવસ્થા કરવામાં, એ લોકોને બંદોબસ્ત કરવાનું બે વિશેષ બંદોબસ્ત પણ કરે છે. એટલે આખું જ્યારે આપને વિનંતી છે કે જ્યારે અહીંયા કાલથી સ્થાપના થાય છે તો આપના માધ્યમથી એક વિનંતી કરું છું જી કે તમે ફરી તમારા આ કેમેરામેનને એકવાર અહીંયા મોકલો અને ચાલુ 10 દિવસમાં 1 દિવસ સમય કાઢીને આપ જોશો તો આપણને ખ્યાલ આવી જશે કે કેવી રીતના આખી વ્યવસ્થા અહીંયા 300 વોલેન્ટિયર રાત દાડો એક કરીને અહીંયા કામ કરી રહ્યા. જી જી બિલકુલ પિંકલજી, અને ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવતું હોય છે. અને આપ જે પણ તમારા દ્વારા કહેવામાં આવ્યું કે આ વખતે કઈ અલગ અલગ થીમ આધારે ગણપતિ બાપ્પાનું આગમન કરવામાં આવી રહ્યું છે, શું થીમ રાખવામાં આવી રહી છે, ખૂબ જ જાણીને આનંદ થાય છે કે ધામધૂમપૂર્વક આ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે, તહેવારની જેમ મનાવવામાં આવતો હોય છે. હરિપ્રસાદજી, પરાગજી, પિંકલજી, આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. કરંટ ટોપિકમાં આજે વાત હતી ગણેશોત્સવની, જે ધામધૂમપૂર્વક સૌ લોકો રાહ જોઈ રહ્યા છે. ગણતરીનો સમય હવે બાકી છે, ત્યારે ગણેશોત્સવને લઈને જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, પંડાલમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા છે, અલગ અલગ થીમ આધારે આ વખતે ગણપતિ બાપ્પાનું આગમન કરવામાં આવશે. અને જ્યારે વિઘ્નહર્તા આવે છે ત્યારે તમામ જે દુઃખ છે તે દૂર કરતા હોય છે. ત્યારે બપ્પાને બસ ફક્ત એ જ પ્રાર્થના હોય છે કે કોઈ પણ પ્રકારના દુઃખ, કોઈ પણ પ્રકારની મુશ્કેલી તે તેમની અને ભક્તો જ્યારે કહે છે ત્યારે દૂર થઈ જાય. અને અલગ અલગ થીમ આધારે જે આયોજન કરવામાં આવ્યું છે, તમામને વિનંતી છે કે જ્યારે તેઓ દર્શનાર્થે જાય છે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ દર્શન કરવા જાય તેવું જરૂરી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.